તો આ મંદિરનું નામ છે ઉમિયા મંદિર. તે આપણે અંદર જઈને જોઈએ કેવું છે. હલો દોસ્તો, મારું નામ છે વાઢેર મયુર અને તમારું મારા બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ભંગેશ્વર મહાદેવના મંદિરે, જે મોરબીથી આશરે 20 થી 22 કિલોમીટરની અંતરે છે. તો આજે અમે તમને બતાવીએ કે કેવું છે મંદિર. આપણે પેલા આયા ભીમેશ્વર મહાદેવનું મંદિર છે, તો ત્યાં પેલા દર્શન કરી લઈએ. પછી ભંગેશ્વર મહાદેવનું મંદિર ઉપર ડુંગર ઉપર છે, તો ત્યાં આપણે જઈ. તો અહીંયા ભંગેશ્વર મહાદેવના મંદિર પાસે નીચે દયાળજી બાપુની મંદિર છે. આ નીચે ભીમેશ્વર મહાદેવનું મંદિર છે અને આ છે ભંગેશ્વર મહાદેવનું મંદિર. એક ભંગેશ્વર મહાદેવનું મંદિર ઉપર છે, તો ત્યાં આપણે જઈએ. તો અહીંયા થોડાક જ ઉપર ચડતા આપણને નીલકંઠ મહાદેવની મૂર્તિ દેખાય છે, અને સાથે સાથે અહીંયા નાના બાળકોને રમવા માટે લપતિયા તેવું બધું છે. તો અહીંયા થોડાક જ આગળ જતા આપણે એક હનુમાનજીની મૂર્તિ દેખાય છે, અને ઉપર એક મોટું મંદિર છે, તો ત્યાં જઈએ. અને આ છે ઉમિયા માતાજીનું મંદિર, તો આપણે પેલા દર્શન કરી લઈએ. તો હવે આપણે આ બધે દર્શન કરી લીધા છે. હવે આપણે વ્યૂ જોઈએ કેવું છે. તો અહીંયા તમે ઉપર મંદિરે આવશો તો તમને અહીંયા ગજબનો નજારો જોવા મળશે. તમારું માઇન્ડ પણ એકદમ રિલેક્સ થઈ જશે. તો તમે નજારો જુઓ. તો આપણે આ મંદિરે દર્શન કરી લીધા છે, અને એક સામે પણ એક જોવાલાયક જગ્યા છે, તો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા ઉપર પણ એક મંદિર હતું, તો અમે ત્યાં દર્શન કરી લીધા છે. અને એક અહીંયા વ્યૂ પણ એક ઘણું મસ્ત છે, તો તમે આ વ્યૂ જુઓ.